હાલ જે ફરિયાદ નોંધાઈ છે એ મહિલા છે જે ચાંદખેડામાં રહેતા એની ફરિયાદ નોંધાઈ છે, જે હાલની નવી નવી કલમો BNS 85, 296, 115, 2, 351, 354 મુજબ નોંધાયેલી છે. જે મહિલા ભોગ બનનાર છે એ મહિલા ભોગ બનનારને એમના સાસરીવાળાએ કાઢી મૂક્યા હતા. એમના સાસુ અને સસરાની દેહાંત પછી ગયા મહિને 1.5 મહિના પહેલાં એમના પતિનું પણ દેહાંત થયું. પતિનું દેહાંત થયા પછી જે એમના સાસરીવાળા છે, એમના 2 જેઠ છે, એમના નણંદ છે, એમના જેઠાણી છે, એ લોકોએ બધા ભેગા થઈ અને એમને મારઝૂડ કરી, બોલાચાલી કરી અને ઘરમાંથી કાઢી મૂક્યા છે. એ લોકો વિધવા થવાના નિયમો પાળવાની વાત કરતા હતા. આ વિગત શું છે? જ્યારે એમના પતિનું દેહાંત થયું ત્યારે ફરિયાદીનું કહેવું એમ છે કે એમની નણંદ છે, એમના જેઠાણી છે, એવી ફરજ એમને પાડતા હતા કે તમારે હવે સફેદ સાડી પહેરવાની છે, કલર કપડાં હવે તમારે પહેરવાના નથી, તમારે કોઈ પણ જગ્યાએ આવવા જવાનું નથી, મોબાઈલ તમારે સાથે રાખવાનો નથી અને અમે કહીએ એટલું જ તમારે કરવાનું છે, એના સિવાય તમારે બીજું કંઈ કરવાનું નથી. એ રીતની ફરજ પાડતા. એમના પતિનું પણ વ્યવસાય શું કારણ સામાજિક કારણ હતું. ગયા 1.5 મહિના પહેલાં એમના પતિએ સુસાઇડ કર્યું હતું વડોદરાની અંદર અને એના લીધે એમનું ઓકે સર. કેટલા એમાં નહીં અલગ રહેવામાં તો એ લોકો આવતા જતા રહેતા હતા. અહીંયાથી કૈલાસનગરમાં એનું મકાન હતું, એ મકાનમાં આવતા જતા રહેતા હતા. અહીંયાથી એનું બાપદાદાનું મકાન છે, શાસન પક્ષના ભોગ બનનાર છે. એ મકાન જે રહ્યું મકાન પણ એમના જેઠને એમણે પોતાના નામે લખાવ્યું